ચલો ઓલ સેટ, હવે નીકળીએ. જોઈ લીધું આખા વીકનું વેધર ફોરકાસ્ટ વાદળ જ છે. એક દિવસ ખાલી વચ્ચે તડકો જરાક દેખાય, મતલબ વાદળ ઓછા થાય, પણ વાદળ તો રહે જ. ઠંડી ખૂબ વધી રહેલી છે, હીટર ચાલુ કરવું પડશે જરાક ગાડી એ થાય એટલે. 7 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. હવે આપણું જર્ની જે છે એટલે મતલબ કે જે રસ્તો છે લગભગ આપણને પહોંચતા 25 મિનિટ થઈ જશે બ્રેડફોર્ડ પહોંચતા. કાલે રાતના 2 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયેલું હતું, પણ હજુ ઠંડી વધે. હજુ તો આ નવેમ્બરની મિડ છે. નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરીમાં તો ખબર નહીં સ્નો જોવા મળી હોય જશે. જોયું પાનખર ઋતુ, અહીંયાની પાનખર એટલે બરાબર બધા જ ઝાડ પરથી પાંતરા નીકળી ગયા. હવે જ્યારે ફેબ્રુઆરી માર્ચ પછી બધા નવા પાન આવશે. આપણે હીટર ચાલુ કરી દઈએ પહેલાં ફૂલ પર, કારણ કે ટેમ્પરેચર જે છે તે ઓછું છે એટલે ટાઈમનો બિલકુલ ખબર નહીં પડે. ગાડીમાં હું અમુક રિપેરિંગ કરાવવાનું કામ બાકી છે, રજા પડે ત્યારે કરાવું હું. જ્યારે આપણે રજા હોય ત્યારે ગેરેજવાળાને હો રજા હોય, જ્યારે ગેરેજ એ હોય જો આ પાંતરા પડે લાગે ને મોહબ્બત એના બધા પાંતરા. કંઈ રોડ વર્ક ચાલી રહેલું છે હમણાં. અચ્છા, આ બધું પાંતરા બધા ભેગા કરી રહેલા છે, સાફ કરી રહેલા છે રોડ પર જે પડેલા છે ને એના હાઈવે મેન્ટેનન્સ વાળા. ચાલો, મોટે ભાગે જે ટ્રાફિક હોય તે અહીંયા સવારે 9-10 વાગ્યા સુધી, 8 થી 10 મોટે ભાગે સ્કૂલ જવાવાળા, ઓફિસ જવાવાળા હોય. 11 વાગે થોડું ઓછું થઈ જાય, એટલે આ રસ્તા અત્યારે મતલબ ક્યુ નથી રસ્તા પર. નહીં તો અહીંયા ટ્રાફિક જોવા મળે હમણાં. આ સામે ખુલ્લા રસ્તા હોય તો આપણને વધારેમાં વધારે 25 થી 30 મિનિટ લાગે, પણ આ જ વસ્તુ આપણે સાંજે નીકળવું કામ પરથી ત્યારે 45 થી 50 મિનિટ થઈ જાય. અને ટ્રાફિક ત્યારે જે હોય તે ખતરનાક. આપણે વાત કરતા હતા ટ્રાફિકની, ને આગળ આ લોરી જે છે કચરો ઉઠાવવાવાળી, એને ટ્રાફિક જામ કરેલો હતો. આ જો ભાઈ કેટલા પાંતરા છે, ઢગલા ઢગલા છે અહીંયા. ચલો ભાઈ, આપણે સામે દેખાય બ્રેડફોર્ડ સિટી. આપણે બ્રેડફોર્ડમાં એન્ટર થઈ ગયેલા છે. આ રિંગ સિટી સેન્ટરમાં જવાના. આપણે સિટી સેન્ટર થ્રુ જવું પડે. સિગ્નલ બંધ થઈ ગયું. અહીંયા લાલ લાઈટ થાય એટલે બંધ થવું જ પડે આપણે. એવું નહીં કે પછી ચાલો ચાલો કંઈ નહીં નીકળી જાઉં. આ પ્રોપર બ્રેડફોર્ડ સિટી સેન્ટર. થોડીક ઓછી ચહલ પહેલ છે હમણાં. આ રોડનો બ્રેડફોર્ડ સિટી સેન્ટરમાં નવું રોડ લેઆઉટ. આ બાજુ અલ્હમ્બ્રા ને અમે થિયેટર છે. સિટી સેન્ટર થ્રુ આપણે નીકળીએ. આ ભાઈ વચ્ચે ઉભા રહેલા છે. આપણે જરાક આજે ટ્રાફિક ઓછું હતું તો બી 35 મિનિટ થઈ ગયા આપણને પહોંચતા. બસ હવે 1 મિનિટમાં આપણે પહોંચી જાઉં. અમુક વ્હીકલ આવી જાય ને વચ્ચે રસ્તામાં તો પછી હેરાન કર્યા કરે, કારણ કે આ હારા એને ઓવરટેકો નહીં થાય અહીંયા ને એની પાછળ જ ચાલ્યા કરવું પડે. ચલો
ચાલો આપણે જોયું રિમોટથી આપણું ખુલી ગયું. હવે આપણે એપ્રોન બાંધીને તૈયાર. થોડુંક કામનું સેટઅપ જોઈ લઈએ, પહેલાં કરી લઈએ એટલે તમને ખબર પડે. જો ભાઈ કે આ તારીખનું સેટઅપ થઈ ગયું આપણું. અહીંયા ટ્રે આવી ગઈ છે, કીમો એકને આ મશીન ચાલુ. આની પર બધી ધીરે ધીરે આ મશીન ભરાઈ ગઈ. હવે આ ટ્રે ખાલી છે. હવે આપણે આ બધું ખાલી કરીએ લગાવીને. મોટર હોય, મોટરની પાછળ આની મારે ફેરા કરે, બધી સ્ટીક ગેસ ચાલ્યા કરે ને આ બધું ચરબી છે એમાં. જોવા આ મશીન પર લાગેલા છે. એક ડબ્બો ખાલી કર્યો, બીજો ડબ્બો આ જો. ટાઈમ લગભગ 2:45 થઈ ગયા ને લગભગ હવે 15 થી 20 મિનિટ જેવું છે. આપણે પછી નીકળીએ બીજા ડિલિવરીવાળા કામ માટે. એક આ ટ્રે છે ભરાઈ ગઈ, હજુ લાગેલા છે આની ઉપર તકરીબન. હજુ ના આ ડબ્બુ ખાલી કરી લાગ્યું, એમાં આટલો રહી ગયો. 150 લાગ્યા, 150. બાકીના હવે જોઈએ કાલે. 3 વાગી ગયા છે એટલે આપણે નીકળીએ. હવે બચ્ચાઓને સ્કૂલે જરા પિક કરી લઈએ પહેલાં, પછી ત્યાંથી આપણે પાછું હાંજના કામ પર બી જવાનું છે. બરાબર છે. આ હિસાબે બધા થઈ જાય એટલે એને કૂક કરીને રહેવા દેવાના. 90% જેવા કૂક થઈ ગયેલા છે. હવે બાકીના 10% જેવા કસ્ટમર જ્યારે ડિમાન્ડ થાય, જ્યારે કસ્ટમર ઓર્ડર કરે ત્યારે બાકીના 10% કૂક કરી ગ્રીલ પર, એની ગ્રીલ બીજી એની પર કરીને ચાલો. આટલું બચ્યું છે એને હવે કાલ પર રાખીએ અને અહીંયા કોલ્ડ રૂમમાં. એક આ ટ્રે, એક આ ટ્રે, બંને ટ્રેમાં 75 એમ કરીને 150 લાગેલા છે. હવે જઈએ બચ્ચાઓને ઉચકવા. ત્યાં સુધી બાય.
ચાલો જવાનો ટાઈમ થઈ ગયો. चलो चलते हैं कल तक के लिए. ચાલો હવે આપણે નીકળીએ. પહેલાં બચ્ચાને ઉઠાવીએ પછી વાત. જોઈએ હવે અત્યારે કેટલું ટ્રાફિક છે. આમ તો વાતાવરણ અત્યારે સારું થઈ ગયું. સવારે વાદળ જેવું હતું તેના કરતાં. બચ્ચાઓ 3:20 છૂટી જાય. આપણને તો અહીંયા જ 3:15 થઈ જવાના. 3:15 બલકે થઈ ગયા. ચાલો અત્યારે ટ્રાફિક તો નહીં દેખાતું, પણ ટાઉન સેન્ટરમાં ખબર નહીં હોય કેવું હોય તે. અહીંયા તો નહીં દેખાતું. અત્યારે થોડું ફ્લો છે. ત્યાં સુધી એવું જ રહે તો સારું, કારણ કે આ ટાઈમે ટ્રાફિક એટલે એની પીક પર હોય. ચાલો જોઈએ આગળ. બ્રેડફોર્ડ સિટી સેન્ટરમાં ટ્રાફિક બરાબર. અહીંયા આપણને જરાક હેરાન કરે, પણ એકવાર આ નીકળી જાય ને, આ ટાઉન સેન્ટર સિટી સેન્ટર નીકળી જાય ને, ખબર નહીં 3:15 આ કોલેજ ને બધું યુનિવર્સિટી ને ક્લાસીસ બધા છૂટે એટલે અહીંયા ટ્રાફિક થયા જ કરે આ ટાઈમે. આઈમેક્સ થિયેટર છે અહીંયા. જો ભાઈ આ બસ લેન છે. રાઈટમાં આપણે જે નીકળે બસીસ ઓનલી લખેલું છે. ડ્યુઅલ કેરેજ વે આગળથી. આમાં એક્સેપ્ટ બસીસ સિવાય બીજું કંઈ આગળ દાખલ નહીં થાય. હા, આપણે સિટી સેન્ટર ક્રોસ કરી દીધું ગુડ ટાઈમમાં. નહીં તો હજુ થોડું મોડું થશે ને તો વધારે હેરાન થશે. આ બાજુમાં છે એ આપણી બસ લેન છે. આ બપોરના 3:30 વાગ્યા અને હવે સૂરજ આથમમાં આવી ગયો. અડધો કલાક રહીને સૂરજ આથમી બી જશે. આ છે અહીંયાનો શિયાળો. આપણને લગભગ 10 મિનિટ થઈ જશે પહોંચતા. ચાલો એટલે હવે એ લોકોને રસ્તામાં ફોન કરીને કહી દઉં કે ભાઈ બહાર આવી જાય. ચાલો પેટ્રોલ પુરાવવું પડે. પેટ્રોલમાં બી કાંટો આવી ગયેલો છે નીચે. બહાર આવો. હા હા ઘરે આવી ગયા. ચાલો હવે બીજા કામ પર બી જવાનું છે. હવે ત્યાંથી અહીંયાથી પાછું હવે ના ત્યાં મળી આવે.